ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરના ત્રાસથી લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। શહેરમાં રખડતા ઢોર સામે અંકુશ અભિયાન ચલાવવાના દાવા તો ઘણા કરાયા છે, પરંતુ રખડતા પશુ પર નિયંત્રણ મેળવવામાં વહીવટીતંત્ર સફળ નીવડી શક્યું નથી। જેતપુરમાં રખડતા ઢોરના હુમલાથી 9 વર્ષના બાળકનું મોત થયું છે। આવા પશુપાલકોની સામે અનેક કિસ્સાઓમાં એફઆઈઆર પણ નોંધાઈ છે। તેમ છતાં પશુઓની અડફેટે લોકો ચડતા રહ્યા છે, તેમજ રખડતા ઢોરના કારણે કેટલાય લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો છે। ત્યારે રાજકોટના જેતપુરમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો છે। જેતપુરમાં રખડતા ઢોરે અડફેટે લેતા 9 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। આ ઘટનાના પગલે સ્થાનિકો અને પરિવારજનોમાં વહીવટીતંત્ર સામે આક્રોશ જોવા મળી રહ્યો છે। મળતી માહિતી અનુસાર રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતો 9 વર્ષીય સમીર 6 દિવસ અગાઉ ઘર પાસે રમી રહ્યો હતો। આ દરમિયાન રખડતા ઢોરે તેને અડફેટે લીધો હતો, જે બાદ પરિવારજનો સમીરને તાત્કાલિક હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા। સમીરને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ દાખલ કરાયો હતો। ત્યારે આજે 6 દિવસ બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં સમીરનું મૃત્યુ થયું છે। માસૂમ બાળકના નિધનથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે, તો બીજી બાજુ બાળકના મોતથી પરિવારજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। સ્થાનિકો નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવતી હોય તેવાનો આક્ષેપ કરાઈ રહ્યો છે। મારું નામ ભાવેશભાઈ, તમારા પુત્ર સાથે શું બનાવ બન્યો? એટલે બે બાળક અહીંયા રમતા હતા માર્ગમાં પડખે ઘર પાસે, ગાવું માર્યું કે ઢોર ગમીને મારી દીધું અથવા અહીંયા શીંગડું। પછી 2 દી થયા તો અમે દવાખાને લઈ ગયા એટલે એને કીધું કે જુનાગઢ સરકારીમાં લઈ જાઓ। સરકારીમાં લઈ ગયા તો એક રાત રાખ્યો એટલે એને એમ કીધું કે આને રાજકોટ લઈ જાવ। કે રાજકોટ અમે ન ગયા, પ્રાઇવેટમાં બીજે દેખાડ્યા। મેં કીધું પ્રાઇવેટમાં દેખાડી લઈ, તો પ્રાઇવેટવાળા એકાગીશન માર્યું ને એને અમને રાજકોટ મોકલ્યા સિવિલમાં 5-7 દી જીવું બાળકનું મૃત્યુ થઈ ગયું। નગરપાલિકા દ્વારા છે આવા રખડતા ઢોરને પકડવાની કાર્યવાહી કરવી જોઈએ કે કરવી જ પડે ને। આનાથી શું થાય? આનાથી બાળકોનું જોખમમાં જીવવું પડે ને। ગોરધનભાઈ મંજીભાઈ, ભાવેશભાઈના પુત્ર સાથે શું બનાવ બન્યો? એ લોકો કામે ધંધે વી ગયા, વેંસી છોકરા 2 હતા ને મારી દીધું શીંગડું છાતીમાં। પછી લઈ ગયા દવાખાનેથી રજા આપી દીધી એ લોકોએ। જેતપુરમાંથી જુનાગઢમાં 1 દી રાખ્યા, અગીસન મારીને સિવિલમાં લઈ ગયા। સિવિલમાં 4-5 દી રહ્યા, છોકરો મૃત્યુ પામી ગયો। આના માટે સરકારે શું કર્યું? સરકારને સાહેબ આની કાર્યવાહી કરવી પડે। જે રેઢિયા ઢોર રખડતા છે ને એને પાંજરાપુરમાં ઘાલી દો ને આની આ વસ્તુ બીજી ન બને ક્યાંય વસ્તુ। અમે તો છોકરો ગુમાવી દીધો છે અને આ બીજે ક્યાંય ન થવું જવું। બ્યુરો રિપોર્ટ, જેતપુર જનાદેશ ન્યૂઝ।